જય માતા ગૌરી નંદન મહોદય ગજાનન। જો અમારા સીતાવાડી માતાજી ઉપર આ ભુવા તે કાનાબા આડાબા વાણે ખીચડીને ગોડાણાવાળા વાછરડાના ભુવા હતા હું પોતે। આ અમારા છોટે છોટે શિવજી જોઈ લ્યો, આ 3 ઇંચની લીંગ માથે વાસુંકી નાના બેઠા છે। પછી આ નંદી મહારાજ બાજુમાં જો આ ફૂલ ચડાવીએ જોઈ લ્યો। હા, આ 3 ઇંચની જ ફક્ત લીંગ છે શિવજીની। હા, અને એનું મેં મંદિર બનાવ્યું। આ 50 વર્ષ પહેલાં હું અહીંયા આવતો ત્યારે લીંગ એમને એમ પડી હતી પીપળીના ઓટા નીચે, અને આજથી સુધી પડી હતી। ગઈ ભીમ દિવસથી મેં અહીંયા ચણ ચાલુ કીધી અને સીતાવાડી માતાજી ઉપર કામ કરવાનું શરૂ કરી અને આ શિવજીનું મંદિર બનાવ્યું। આ સામે ગંગાજી બેઠા છે, આ માતા સતી બેઠા છે અને આ શિવજી બેઠા છે। આ બાજુ હમણાં જો ધૂપ દીવા કીધા બરાબર। કાયમી હું અહીંયા દ્વારકાથી આવી અને મોરલાની સેવા કરું, આ શિવજીની પૂજા પાઠ કરું અને આ સીતાવાડી માતાજી ઉપર આ બાજુ આ ગણપતિ દાદા બેઠા છે, જો જોઈ લ્યો છે બરાબર। આ બાજુ હનુમાનજી બેઠા છે મહાબજરંગી, જોઈ લ્યો। હા, જોઈ લ્યો બેઠા છે। હા, અને એના ધૂપ દીવા ચાલુ છે। હમણાં જે ધૂપ દીવા કરી અને આ ધૂણ આખો દિવસ હાઈલા રાખે, રોટી પાણીની, પછી બીલીપત્ર। હા, આખો દિવસ જો અહીંયા બીલીના ઝાડ છે તો એમાં ઉપર શિવજી ઉપર આ લીંગ ઉપર બીલીપત્ર ચડાવું હું। હા, શિવજીને નવરાવી ધોવરાવીને પછી ઉપર ફૂલ ચડાવું, પછી આ શિવજીને મંદિર બનાવ્યું મેં બરાબર। અને હવે હું કાયમી અહીંયા શિવજીની પૂજા પાઠ કરું છું આવીને દ્વારકાથી બરાબર। અને આ માતાજીના જૂના પગલા ઉપર આજના જે બાવા સાધુ, બાવા ન કહેવાય સાધુ કહેવાય બરાબર, બાવા કહીએ તો ખોટું લાગે એટલે સાધુ કહેવાય। આ સાધુ હે, આજના સાધુ હે, આ જૂના જે પગલાં હતા ને ત્યાં આ નવા ઓટા બનાવી નવા પગલાં બનાવી નાખ્યા। અને અહીંયા અલૌકિક છેટ કુશના વખતના ઝાડ છે વાવેલા, એમ કહેવાય છે કુશ જ્યારે અહીંયા કુશથળી નગરી વસાવી ત્યારે અહીંયા કુશે રાજધાની કીધી ત્યારે અહીંયા પોતાની માતાની યાદીમાં આ સીતાવાડી માતાજી તરીકે જાહેર કરી અને અહીંયા કુશે આ ઝાડો જે વાવ્યા છે, જો ઝાડ થડમાંથી ફૂટે અને આ પાંદડા નવા આવે, ઝાડ બીજા નવા આવે અને આ ક્યાંય થતા નથી। 1 વીઘો 1.5 વીઘોના ઝાડ છે, અલૌકિક ઝાડ છે આ। દુનિયા આખીમાં હરેક ઝાડની અંદર પહેલાં પાંદ આવે ને પછી ફળ આવે, આમાં પહેલાં ફળ આવે ને પછી પાંદ આવે। અને જો આ ચેરની જેમ થડમાંથી ફૂટે અને આ પાંદડા છે એને ધૂપ જેવી ફોર આવે। આ કેવાના ઝાડ છે એ આજ આખી ગુજરાત કે આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ક્યાંય પણ છે નહીં, અહીંયા સીતાવાડી માતાજી સિવાય બરાબર। તો આ અલૌકિક ઝાડ એમ કહેવાય છે કે કુશના હાથના વાવેલા છે, આજે પણ મોજૂદ છે બરાબર। હવે આ કહે છે કે દ્વારકા બુડી ગઈ, જો બુડી ગઈ હોય તો આ ઝાડ ક્યાંથી હોય એમ વિચાર કરી લ્યો। અને આ લીંગ છે જે અત્યારે જે મેં મંદિર બનાવ્યું એ લીંગ આ પીપરી એક નાનકડી હતી, મોખામટી અમારી દુકાન હતી ને અહીંયા આવતો અને ચોપડી વાંચતો અહીંયા, ત્યારે ક્યાંય હતું નહીં અહીંયા। આ નાનકડી એક પીપરી કોકે વાવી અને બાજુમાં લીંગ અહીંયા પડી હતી અને આ ભુવાતાને શિવ સિદ્ધેશ્વર મહાદેવે ઓર્ડર આપી દીધો કે હું તમારો ઇષ્ટદેવ છું, તમે મારું અહીં બાંધકામ કરીને મંદિર બનાવો। એટલે આ મારી શક્તિ એવી ભક્તિ એવું મેં મારા સ્વયંને જાતના ખર્ચે, એમાં હું કોઈની ફાળો લેતો નથી, કોઈ આગળ ફાળવો માગતો નથી। હા, અહીંયા હું ચણ નાખું છું, જો આ ઘઉં પડ્યા બરાબર, આ શિવજીના આશરે જો આ ઘઉં પડ્યા। અને હવે આ હું ઘઉં છે ને આ ધૂળમાં જે પડે છે ને એની જગ્યાએ હવે સિમેન્ટનું કામ હાલે છે, અત્યારે ચાલુ છે બરાબર। તો આ જો હમણાં પરમ દિવસે આ આખો ઓટો બનાવ્યો, સમજ્યા? આ આખા ઓટાની અંદર મેં કામ કરાવીને સિમેન્ટ કરાવી નાખી અને આ મોરલાઓને ગાંઠિયા નાખું, નોરિયાઓને ગાંઠિયા નાખું। અહીંયા હમણાં મોરલા દુનિયાના આવશે અને આ માતાજીની વાડી સીતા માતાજીની અહીંયા ગાંઠિયા જોવા પડ્યા, ઘઉં પડ્યા, આ પંખીઓ મોજથી ખાશે, જો તગારા ભર્યા પડ્યા। હે, ઘઉં, બાજરો, જ્વાર, હે દેવાવાળો નથી, ડૂબરો નથી, ભગવાન ભિખારી, અન્ન સમાન દાન નહીં, પાણી સમાન પૂન નહીં અને દયા સમાન કોઈ ધર્મ નહીં। આ ભુવાતાના નસીબમાં લખેલું છે। ખીસ્ત્રીનું મંદિર સંભાળ્યું જ્યારે 2 વાટનો ઘી નહોતો, અત્યારે કાંઈ ઘટતું નથી, 15-20 મણ ઘી પડ્યું છે અને અહીંયા ધમધોકાર
દર સોમવારે હજારો માણસો 500-700 માણસો જમી જાય છે, પ્રસાદી દાદાની લઈ જાય છે. હવે અહીંયાથી મને ઉપાડી નાખી દીધો અહીંયા, બોલો. હવે આમાં પણ સિમેન્ટ મારે કરાવવી છે. આ બધો જે છે ચોગાન, એમાં બધેમાં સિમેન્ટ કરાવી નાખવી છે ધીમે ધીમે. આજે સિમેન્ટનું આ કામ ચાલુ છે, બરાબર. હું મારા પોતાના ખર્ચે જ આ બધું કરું છું, સમજ્યા. આમાં કોઈના આગળથી આપણે માગતા નથી. કોઈ એમને આવીને દઈ જાય તો એને ના નથી, પણ આજ દિવસ લગન કોઈ પણ આ ધર્મની અંદર 1 રૂપિયો દેવા આવ્યો નથી. ચાલો ભુવા હતા આ આટલા મારા, બરાબર, મારા તરફથી. આમ તો ધર્મના ધજાગરા બાંધવાવાળા તો પાર વિનાના છે, પણ ખાલી ધજાગરા બાંધવાવાળા છે, સમજ્યા. જો અહીંયા મોરલાનું અહીંયા હું નોરિયા આવે છે 15-20, એને હું ગાંઠિયા નાખું છું. ગાંઠિયા ફૂલ ખાય, પછી દૂધ પીએ. જો અહીંયા રોજનો 1 લીટર દૂધ નાખું, આ દૂધ પીએ, આ ગાંઠિયા ખાય. આ નોરિયા છે ને 15-20 છે, હમણાં આવી જશે. અને મારા વિડીયા તમારે જોવા હોય તો મારા કાનાભા માણેક તરફની આરડી છે મારી, બરાબર. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ, આ 3ની અંદર મારા વિડીયો આવશે. અહીંયા જો સીતા માતાજીનું આ ધૂણું છે, અને અહીંયા ધૂણ આવેલા રાખે આખો દિવસ. હા, આખો દિવસ ધૂણ આવેલા રાખે. આ માતાજીનો ધૂણો છે, અને અહીંયા દીવો બળતો હોય. અને ભુવા તો ખાય એવી સેવા કરતો હોય. અમારા દાદાનો આંબો રાજા રણછોડરાયનો, કેમ કે આના તો અમે વસ્તુ નહીં ભાઈ. આ અમારા દાદાનો આંબો, અને આ રામચંદ્ર, હનુમાનજીને, લક્ષ્મણજી અને માતા સીતાજી. હા, આ દ્વારકાધીશ જો અમારા દાદા બેઠા છે, જોઈ લ્યો બાલ સ્વરૂપમાં. અને આ ધૂણું હવે પેટાવાનું 50 વર્ષનો વિચાર છે, પેટાવાનું કાદીવાડી ઉપર, બરાબર. અને આ ધૂણું હવે પેટશે. અને અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. હા, ગુરુ દત્તાત્રેય અમારા દાદા થાય ભાઈ. અને આ ગાંઠિયા જો, આ ગાંઠિયાના કોથરા ભર્યા, જોઈ લ્યો. હે, આ ખૂટે કાંઈ? દેવાવાળો થોડો ડુંગરો છે. હે, માંગે કુછ ન મિલે, બિન માંગે સબ કુછ મિલે. આપણે માંગતા નથી કોઈના આગળ, બરાબર. તો આ બધું આપણે માતાજી અને દ્વારકાધીશ અમારા દાદા છે ને ચેક મોકલાવે હો. એ કે આ ભુવા હતા, લ્યો ચેક તમે વાપરો. આ બાજરો છે, પછી જો આ 2 લાખો ભર્યો બાજરાનો, આ ગુણિયું ભર્યું. હા, આ ચકલાઓનો બાજરો નાખીએ. આમ આ ઘઉં, સમજ્યા. જો આ ઘઉંનો બેરલ ભર્યો આખો, બરાબર. જો આ ઘઉં છે એ મોરલાને નાખીએ. જો આ ઘઉં, બરાબર, પ્યોર નામી હાઈ ક્લાસ. પછી આ ચોખા છે, જો આ ચોખા, બરાબર. જો આ ચોખા છે આમાં. તો આ ચોખા ઘઉં એવી રીતે આ બધો મોરલાને નાખી ચણ ખાય. પંખી પશુ જો આ ચોખા છે ને, જો આ ચોખા ખાય, બરાબર. પછી આ જુવાર છે, સમજ્યા. આ કબૂતર એકદમ ખાય, બરાબર. અને આ કામ એ ચાલુ છે. આ બાચકા ભૈરા પડ્યા, બરાબર. હા, દેવાવાળો નથી ડુગરો ને ભગવાન નથી ભિખારી. આ અમારે જોધોભા ને સામતભા બે. જો અહીંયા આ સિમેન્ટનું કામ હાલે છે. આ ઠેઠ અહીંયા ઓટા બોટા સુધી બધામાં સિમેન્ટ કરી જ આવી. આ ચણ જો બધી નીચે પડી છે ને, ધૂળવારી થાય. અને પંખીને મજા ના આવે ખાવાની. એટલે આ ભુવા હતા ને ધંધા ઉથમાં, સમજ્યા. નવો એવા ધંધા કરે અમારા સામતભાને. જો જોધાભા જોઈ લ્યો. આ સિમેન્ટ છે ને અમારી એલ્ટોમાં આવે, સમજ્યા. જો આ પડી ગાડી. રિક્ષાના ભાડાના આવતા રૂપિયા નથી અમારા ઘર. પૈસા ઘણા છે, ઘણે રૂપિયા નથી. એ ગો છે, અને રૂપિયાની અમારે જરૂરત નથી. જો અમારા સામતભા જોઈ લ્યો, જીકે રાખે જોઈ લ્યો. હવે આમાં ક્યાંય ધૂળનું નામ નિશાન નહીં રહીએ. જો આ બધું, સમજ્યા. કાલે આખો ઓટો આટલો બનાવી ગયા, પરમદી ઓલો બનાવી ગયા, અને આજે અહીંયા કામ ચાલુ છે, બરાબર. હા, કાલે જો અહીંયા છે ને, અહીંયા ગૌશાળા હતી, બરાબર. હા, પાણીનો ટાંકો. માણસો કોઈ આવે તો બહારથી પાણી પીએ. દરવાજો બંધ હોય તો ડેલાની અંદર કોઈ જઈ ન શકે. એટલે આ પાણીની ટાંકી અહીંયા 500 લીટરની રાખી દીધી છે. અને બહાર જો અહીંયા નળ રાખી દીધો છે ને. કોઈ ગોવરિયા મૈયારિયા ગમે એ કંઈ આવે તો પાણીની તરસ જેને લાગે એ અહીંયા ટેસ્ટથી પાણી પી લઈએ. સમજ્યા. અને જો અવેડા 8, સમજ્યા. જોઈ લ્યો 8 અવેડા. હે, આ જીવ જંતુ જનાવર ઓખામટીથી લઈને બરડિયા સુધી ક્યાંય જનાવરને પાણી ન મળે. આ આપણા અવેડા સિવાય, બરાબર. અત્યારે જ આ જંગલ ખાતાની અંદર છેટ ઓખામટીથી આ બાજુ ખાટલા ખાટલીની ધારથી જંગલ ખાતો લાગે છે, તે છેટ બરડિયા સુધી, છેટ દ્વારકા સુધી. આમ તો એમાં ક્યાંય પણ પાણી ન મળે, સમજ્યા. આ જંગલનામાં મંગલ. આ ભૂવા હતાના ધંધા. અને આ નળ છે ને, જો આમાં પાણી આવે રાખે, સમજ્યા. માણસ ગમે એટલા પીવા આવે
તો એને પીવાનું પાણી મળે ફર્સ્ટ ક્લાસ મીઠો સાકર જેવો માતાજીની સીતાજીની વાડીનો. જો આ રહ્યો, જો આ પાણી, હે જો આ છે બરાબર. તો આ પાણી મીઠું સાકર જેવું આ વેળા 8 ભૈડા પીડા છે. ગમે એટલા જનાવર જીવ જંતુ આવે તો એને બધાને પાણી મળે. જો આમાં પંખીને પાણી મળે. અહીંયા શું છે કે વાડીઓમાં તો ઝટકા બાંધેલા હોય. જેવો મોરલો કે એ તો હાલીને બિચારો પાણી પીવા જાય. જેવો ઝટકો લાગે એવો એનો ઘા થાય બરાબર. તો કર ભલા તો હો ભલા, જેવું વાવીએ એવું રણીએ. હા હા, બબૂલનું પેડ વાવીએ, હા, અને બાબર વાવીએ અને આંબાની આશા કરીએ તો ક્યાંથી થાય. હવે જો આ મોરલો સામે જોઈ લ્યો, આ ચણમાં આવ્યો. જો આ ગૌસરામાં, હે આ ગૌસરા હતી. અને હવે અહીંયા ગૌસરામાં કોઈ સંભાળે એવું છે નહીં. અહીંયા બુધાભાઈ ગૌસરા બનાવી હતી. હવે એ બુધાભાઈ મૂકી દીધું અને મારા જતા ભાગી ગયા અને ભૂવા તે સંભાળી લીધું. હવે જો આ મોરલા, જો આ બીજો, સમજ્યા. જો અહીંયા છે ને, હવે હું આ ચણ નાખવાનું ચાલુ કરીશ. હવે આમાં જો આ બાંધકામ કીધું કાલે બરાબર. અહીંયા આ થઈ જશે ચણિયારો બરાબર. કેમ કે અહીંથી આપણે આમ કરી અને ઘા કરીએ ને અહીંયા પતરા ઉપર ચણનું, તો એ નીચે પડતી તો આ બધી ઉગી જતી. જો આ એટલે આના માટે થઈને આ બધું કર્યું છે અને કામ ચાલુ છે બરાબર. હા, કર ભલા તો હો ભલા, देने वाला नहीं है डूबरा, भगवान नहीं है भिखारी, है वो देता है तब छप्पर फाड़ कर देता है, किसको कहाँ भेजता है. અને મને કાયમી તો કરતા નથી, કેમ કે બોનસ દેવી પડે, આપણે પેન્શન દેવી પડે. એટલે ભગવાન દ્વારકાધીશને ભાઈ ખીચડીવાળો વાછરડાડો કાયમી તો ક્યાંય કરતા નથી. બધા મંદિરો બનાવ્યા, સામરાશ્રીનું મંદિર બનાવ્યું તો હમણાં તોડી નાખ્યું. જો સરકારે ભલે તોડી નાખ્યું બરાબર. ત્યાં પછી ખેલ ખોટા થતા હોય તો ત્યાં તોડી ભટોડે કરી નાખે. સરકાર છે બરાબર. એ સામરાશ્રીનું મંદિરે મારું બનાવેલું હતું બરાબર. અને એ સામરાશ્રીની દયા છે. કેટલાય રતવાવાળા કમરાવાળા આવે એ મારા ઘર સાજા થઈ જાય. ખીચડીવાળા ગોઢાણાવાળા વાછરડાના સામરાશ્રીના પ્રતાપે. હા, ને તે પછી મને છે ને ખીચડી 14-15 વર્ષ ખીચડીની સેવા કીધી. જ્યારે મંદિર ત્યાંનું સંભાળ્યું ત્યારે 2 વાટનો ઘી નહોતો. અત્યારે કંઈ ઘટતું નથી. ક્યારેક જાઓ તો જોઈ લ્યો, તમને ઉઠવાની મરજી નહીં થાય. હા, અમારે ભીખુભાઈ ને મોહનભાઈની સેવા છે એકદમ ફર્સ્ટ ક્લાસ, બધું સાચવીને. અને આ છે ને ચણિયારો અહીંયા જેમ આ છે ને એવી રીતે અહીંયા પણ બની જશે બરાબર. અને આમાં સિમેન્ટ આવી જશે છેટ અહીંયા સુધી, સમજ્યા. જો અહીંયા સુધી સિમેન્ટ આવી જશે હા આગળ. એટલે આ એક થઈ જશે. એટલે આની અંદર ચોમાસામાં પણ આપણે ગમે એટલો જ અનાજ નાખીએ તો બગડે નહીં. છેટ આ ખૂણાથી અહીંયા સુધી આવી જશે ચણતર બરાબર. અને આમાં સિમેન્ટ આવી જશે ભરતી ભરીને. તો આ ભુવાતાના ધંધા કાનાભા. હા, ઓલો કાનાભા ચેક મોકલાવે, મોટો કાનાભા ને નાનો કાનાભા વાપરે રાખે. હે પછી ખલક ખજાનું અલખ ઝોલા એમાં બેઠા છે શિવજી સિદ્ધેશ્વર ભોલા, સમજ્યા. અને લક્ષ્મી માતાને તો આવવું જ પડે, સમજ્યા. ભોળાનાથ હોય એટલે શિવજીને તો ને ઈચ્છાથી તો બોલાવે એટલે લક્ષ્મી માતાજીને આવવું જ પડે. એટલે ખલક ખજાનામાં ખૂટે તો નહીં જ કાંઈ બરાબર. આમ છે બધું ભાઈ જો બરાબર. આવા કરવાનો ધંધા કે ન કરવાનો ધંધા હવે આમાં કરે રાખીએ છીએ આપણે બરાબર. હવે આનું જે એને હિસાબ દેવું હોય એ તો ઉપર લખાઈ નાખે એ, અને એની મરજી પડે એ આપે. તો અમારા સામતબાને જો ને આ ગગોબા બરાબર સિમેન્ટ, હા રેતી વાપરે રાખે, સિમેન્ટ વાપરે રાખે બરાબર. અને આ દ્વારકાધીશની ઈચ્છાથી અને માતાજી સીતાજી અને રામચંદ્ર અયોધ્યાપતિ, હા, જે માતા સીતા, હા, અયોધ્યા કી મહારાણી, હે રામચંદ્ર ઘરે અધાગ્નિ, હે જનકપુત્રી માતા જાનકી, લક્ષ્મી અંશા અવતાર ધારનારી, સચરાચરનું પાલન કરનારી. હા, અંશા અવતારે સચરાચરનું પાલન કરવાની એ જ જે સીતાજી એ જ લક્ષ્મીજી બરાબર. હા, અને રામચંદ્ર ઘરે અધાગ્નિ. હે વાહ ભાઈ વાહ, જય માતા શક્તિ આપે તો ભક્તિ થાય. અને શક્તિ સમાન કોઈ ભક્તિ કરી ન શકે. અને શક્તિ તો એ શક્તિની ઈચ્છા હોય તો જ મળે. બાકી ભાઈ એમ કાંઈ પૈસાથી કે રૂપિયાવાળો ગમે એવો હોય કે અહંકારથી શક્તિ ન મળે. હા, અને આ મોજ તો કોકને મળે મારા ભાઈ. પૈસાવાળાનું કામ નહીં, રૂપિયાવાળાનું કાંઈ ના આવે એ પૈસાવાળો કરી જાય. હે કેમ કે અમારા રૂપિયા નથી, પૈસા છે. એથી પૈસા ખૂટતા જ નથી. હે દાડો અમારો રાજા રણછોડરા એ મોકલે જ રાખે. વળી ડ્રાફ્ટ મોકલાવી દે, ચેક મોકલાવી દે, ઓનલાઈન કરી મૂકે. હે અટાણે તારા નરેન્દ્રભાઈ મોદીએ ઓનલાઈન કરી નાખીને
તમારો દાદો ઓનલાઈન કરી નાખે હે કે લ્યો ભગત મારા નામેરી તમે વાપરજો હું આ મોકલાવું છું હે એટલે વાપરે રાખી કે એટલે આપણે વાપરે રાખીએ હે એટલે આપણે અહીંયા ઘટે શું હે આ શિવજીનું મંદિર, આ સીતા માતાજીની વાડી, આ નારિયેલ, અહીંયા ચીકુડિયું, પછી આ જો લીમડા, પછી જો આ સવન, હે આ ઝાડ છે ઘટે નહીં એવા, જંગલમાં મંગલ. જય માતાજી. આ ખિસ્ત્રીવાળા ગોઢાણાવાળા વાછરડા અને સીતા માતાજીએ કહ્યું કે હવે તારા ભુવાને મોકલ, મારા પંખીડા અહીંયા તરસે મરે છે. હે ત્યાં ભુવાને દીધો ધક્કો, ખિસ્ત્રીને મૂકને અહીંયા આવીને ચાલુ થઈ ગયો. જો અમારા કામ હાલે છે. હજી આ બધું સિમેન્ટ આમાં કરી નાખ્યું છે પટમાં, એટલે ચણ ક્યાંય બે ફેલ ન જાય, ચણવામાં કોઈ પંખીને ધૂળની ઉપાધિ ન રહીએ. અમારા સામતવાને જોધાબા દીધે રાખે છે. જય માતાજી. જય જય કિસ્ત્રીવાળાને ગોઢાણાવાળા વાછરડાવાળાને જય દ્વારકાધીશ અને શિવ સિદ્ધેશ્વર મહાદેવને જય હો. સીતારામચંદ્ર ભગવાન કી જય. બોર છે અને આ બોરમાંથી પાણી આવે છે, વાવમાંથી કૂવો છે અને કૂવામાંથી મીઠું સાકર જેવું પાણી આવે છે. અને આ આઠા વેળા છે જો અહીંથી સમજ્યા, અહીંથી ઝેડ સામે ગેટ સુધી વેળા છે. આ મીઠું સાકર જેવું પાણી જો ધોધમાર પડ્યો આવે છે ને. સબમરી મોટર છે અને માતાજી સીતાજીની દયાથી આ ખેટ ઓખામઠીથી માંડીને બરડિયા સુધી ક્યાંય પાણી મળે નહીં પંખીને, તો માતાજીએ દયા કરી દીધી. તો માલધારીને શક થઈ ગયો બરાબર. માલધારી આવીને અહીંયા પાણી પાય બરાબર. અહીંયા કુંડી એક હજી બનાવી છે નાનકડી, એટલે આમાં સસલા ને તીતડા ને એવા પાણી પીએ. અત્યારે ટોપડી રાખીએ ને એ ટોપડી નથી રાખવી હવે, હે પણ હવે કુંડી બનાવી નાખવી. એટલે કુંડીમાં છે ને સસલા ને તેતડાને પાણી પીએ. જો આ કુંડી રાખી ને એમાં સસલા ને તેતડાને આવીને પાણી પીએ, ચકલા પીએ બરાબર. હવે છે ને અહીંયા એક નાની કુંડી બનાવી નાખવી લાંબી એકદમ, એટલે સાવ નાનકડી. એટલે આ પાણી છે ને સસલા ને તેતડાને પીએ અને આ ધોધમાર કરતું પાણી આવેલું. હવે જો કાંઈ ઘટે એમ નથી, મીઠું સાકર જેવું પાણી છે. હા અહીંથી 1 કિલોમીટર દરિયો છે છેટો છે પશ્ચિમની દિશામાં, અને 1.5 કિલોમીટરથી 2 કિલોમીટર જેટલો રોડ છેટો છે. અને અહીંયા વચ્ચોવચ્ચ આ માતાજીનું મંદિર અહીંયા આવેલું છે બરાબર. કોઈને ભગત શિરોમણી હોય ને એને દર્શન કરવા આવવું હોય તો છૂટ. અને અહીંયા મોરપીંછની તો તાણ જ નથી, મોરલાની છે. જો આ મોરપીંછ અમારા રાજા રણછોડરાયની હે મુગટમાં મોરપીંછ હોય ને. હા હવે મારે પણ થોડાક છે ને મોરપીંછ હું દ્વારકાધીશના મંદિરમાં પુગાડી આવવા છે. હા એ બ્રાહ્મણોને આપી આવવા છે. આ જો મોરપીંછી પીછી રાખે છે ને તો મુગટમાં, તો એના માટે આવા નાના નાના મોરપીંછ હું ભેગા કરું છું. ભેગા થઈ જશે ને એટલે દ્વારકાધીશના મંદિરમાં આપી આવવા છે. હા પૂજારીને રોજ એક મોરપીંછની પીછી, નવા મોરપીંછની પીછી ચડાવે, દ્વારકાધીશને અર્પણ કરે બરાબર. એના પોતાના જંગલના મોરલા અને એના પોતાના જંગલના મોરલાની પીછી આ મોરપીંછ સમજ્યા. તો આ બધા જો આ ઝાડ રોપવા વાવ્યા છે બરાબર. આમાં વડલા ને પછી લીમડા ને હવે એ થઈ જશે બધા ધીમે ધીમે. અહીંયા પીપરી વાવી, હા પીપરીમાં છે ને પેપડી બહુ આવે તો એ જનાવર બહુ ખાય. જો અહીંયા પીપરી વાવી છે, યારે પીપરી છે ને, યારે પીપરી, અહીંયા પીપરી વાવી યારે. હા યારે અંદર હમણાં ખડ બહુ થઈ ગયો છે બરાબર. તો આપણી આ સેવા બિન માંગે, માંગવાનું નહીં કોઈના પાસે. દ્વારકાધીશ આપે, પ્રેરણા કરે કોઈને અને કોઈ આપી જાય તો ના નહીં, બાકી ના આપે તો આપણે કંઈ કોઈ જરૂર નથી. મારે ધંધામાંથી 10% છોકરા કાઢે છે અને એ મને આપી દે છે, એનામાંથી હું આ બધું કરી રાખું છું. દા તો જય દ્વારકાધીશ, જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડા અને જય માતાજી સીતાજી. ભરપૂર એ અમારો ભંડાર ચણ અને આ છાણિયું ખાતર પડ્યો છે તો અમારો ભરપૂર ભંડાર રહે છે અને ભરપૂર જ છે અને રહેવાનો જ છે. જય માતાજી. આ વિડીયો પસંદ આવે તો શેર કરજો અને બીજાને પણ જોવાનું મળે. અને તમારે જો બીજાને કોઈને જોવું હોય તો મારી RDJ કાનાભા માણેક
હા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર તો સર્ચ કાનાભા માણેક લખીને સર્ચ કરશે અને આ મારા બધાય વિડીયા જોવાના માટે મળશે. ઘરની અંદર આ વિડીયા જોવામાં બહુ સરસ છે. ધાર્મિક વિડીયા, હું કોઈ ખરાબ વિડીયો ઉતારતો નથી. ધાર્મિક વિડીયા હોય, હા, આ પંખી પશુને સેવાના વિડીયા હોય, કોઈની ઈચ્છા હોય જોવાની તો તમે જો સર્ચ મારીને શેર કરશો ને તમારા ફેસબુકમાંથી તો બીજાને પણ એનો લાભ મળશે. જય માતાજી.